આ બહારવટિયા અને શેઠ સાથે બનેલી ઘટના. ઓહો માણસુરભાઈ, આજ તો બહુ ભારે કામ થયું. આ કોઈ દી નહીં ને આજ તો તમે અમારા મહેમાન થયા. આ બેલખા દરબાર આલાવાળાની કચેરી ભરાણી છે. આ વરલ આ ટાણાના એ વખતના નામાંકિત કવિ માણસુરભાઈ આવી ચડ્યા. આ દરબાર ઊભા થઈ મળ્યા. આ બહુ માન આપ્યું. આ 2-4 દિવસ માણસુરભાઈ રોકાણા. આ ખૂબ ખાતર બરદાસ્ત કરી અને કવિએ રજા લીધી. એટલે શીખમાં 51 રૂપિયા આપ્યા. આ માણસુરભાઈ, આ તમે તો ઘણા જોગ ગણાવ, પણ અમે આટલું પોગી શકીએ છીએ. આ કહી દરબારે હાથ જોડ્યા. આ બાપુ, આ તમે રાજી થઈને આપો તે ઘણું કહેવાય, પણ મારે તો કરજ થઈ ગયું છે. અમારે કવિનો જીવ બહુ પોળો હોય. 1000 લાવે ને 1500 વાપરે. હમણાં ખેંચમાં છું. આ રૂપિયા 1000ની જરૂર છે. આપની નામના સાંભળી આવ્યું છું. એ બા માણસુરભાઈ, તમને તો આપીએ એટલું થોડું છે, પણ અમારું આટલું ગજું 1000 તો દરબાર નાજાવાળો આપી શકે. આ બાકી અમારું તો ઘર ધણી જેવું ગજું. અને માણસુરભાઈ તો પૂગ્યા દરબાર નાજાવાળાની ડેલીએ. આ ફાટેલ પિયાલાનો રાજા, આ દાતાર જબરો, આ ડાખરો પણ ખૂબ, અને રોટલે રાબે અસટ ભલો. આ મહેમાનોનો માળવો. આ 6 મહિના જૂના મહેમાન ત્યાં જોવા મળે. આ માણસુરભાઈ જેવો કવિ પોતાને આંગણે આવે, અને તે દરબાર આલાવાળાએ સાડીથી મોકલેલો. આ કવિને ભાળતા તો દરબારના કબજાના બટન તૂટવા માંડ્યા. આ ભલે આવ્યા. આ માણસુરભાઈ મહેમાન ક્યાંથી? આ માણસુરભાઈ જેવા મહેમાન તો રોડોદી કહેવાય. આ બહુ ખાતર બરદાસ્ત કરી હાલતી વખતે કહ્યું, કવિરાજ શું જોઈએ? આ દાતાર ઘણે ભાગે નિર્ધન હોય. આ ગેરાસ તો બહુ સારો, પણ દાતાર પુરુષ. આ મહેમાનવાળું ખોરડું. આ રોકડા 1000નો વેત તાત્કાલિક કરવો મુશ્કેલ. આ માણસુરભાઈ, આ તરતમાં તો રોકડનો એટલો વેત નથી, પણ કાદુ બારવટીઓ આટલામાં જ છે. આ તેના પાસે જાઓ. મારો માણસ સાથે મોકલું. આ રૂપિયા 1000ની હુંડી મોકલું. અરે બાપુ, આ બારવટિયા પાસે જાવું એ મારું કવિનું કામ નહીં. આ કવિરાજ, આ બારવટીયો પણ મારો દિલોજાન દોસ્ત છે. આ એથી રાજા છે. આ મારો માણસ સાથે આવે છે. આ તમને તકલીફ નહીં આવે અને તેડી જશે. આ જોતા વેત રૂપિયા 1000 આપી દે તો માનજો કે હુંડી લખીને નાજાવાળે રૂપિયા આપ્યા હતા. આ માણસુરભાઈ જવા તૈયાર થયા. આ દરબારે પોતાના એક માણસને સાથે મોકલ્યો. આ ભર ભલામણ કરી. આ સંદેશો તો કાદુને અગાઉથી પહોંચાડી દીધો. આ વંથળી ગામ પાસે ભરાઈના નેરામાં કાદરબક્ષ બારવટિયાનું મુકામ પડ્યું છે. 18 જુવાનો નેરાના પોળા પટમાં વેકરામાં બેઠા છે. આ રોંઢળિયો થયો છે. એક માણસ ગામમાં નાસ્તો લેવા ગયો છે. આ તેની રાહ જોવાય છે. આ નેરાના કાંઠા ઉપર એક ઝાડમાંથી ચડી સાડીકો બેઠો છે. આ ત્યાં દૂરથી 2 આદમી આવતા દેખાયા. આ સાડીકાએ હાથ હલાવી સંકેત કરતા આ નેરામાં બેઠેલા માણસો તરત તીતર બીતર થઈ ગયા. આપણો એક જણ નાસ્તો લેવા ગયો છે અને આવે છે 2 જણા. આ એ વિચારે બધાય એ દિશા તરફ જોઈ રહ્યા. આ માણસો નજીક ને નજીક આવતા ગયા. આ એક માણસ તો બરાબર ઓળખાણું. આ બાપુ નાજાવાળાનો માણસ જીવો. પણ ભેળું બીજું કોણ? કાદરબક્ષે કહ્યું, આ કોઈ નહીં. આ બાપુના સમાચાર મને મળી ગયા છે. આ ભેળા છે એ માણસુરભાઈ કવિ, આપણા મહેમાન, પણ આવ્યા કટાણે. આપણે ખરસી ખૂટ છીએ. આ ખુદાની મરજી. આ માણસુરભાઈ તો નજીક આવી ગયા. આ જેવા નેરાનો કાંઠો ઉતર્યા કે 18 જુવાનો બેઠા થઈ ગયા. આ પહેલા કાદરબક્ષ બથમાં ખાલી મળ્યા. આ પછી બધા જુવાનો પ્રેમથી મળ્યા. આ માણસુરભાઈ, આ બહુ સારું કામ કર્યું. આજ તો અમારા બડા ભાગ્ય તમે આવ્યા. આ કવિના દર્શન થયા. અને માણસુરભાઈએ દોહા ઉપાડ્યા. આ તે માર્યા જૂના તણા 300 ને માથી 30. આ વધ્યું વીઘા 20. કબ્રસ્તાનનું કાદરા, કાદરની બાદર કને. આ નત નત રાવું જાય, થર થર હરખું થાય. આ કઠોળે બેઠ્યું કાદરા. આ બાપ કાદરા
તારી કીર્તિની તો શારેકોર ફોરું ફૂટી ગઈ છે અને નીતિનું બારવટું. આ બીજા બારવટિયાને પાઠ ભણવા જેવું ઉપરા ઉપરી દુહા બોલવા માંડ્યા અને કાદુને તો મોજના તોરા છૂટ્યા. કવિરાજ, આ કવિ અને કામીની માંગણી કરે પછી આપવું તે કદરદાની નહીં. આ માંગણી કરે તે પહેલાં આપી દે એનું નામ દીધું કહેવાય. આ હું તે શું દઈ નાખું, પણ આજ મને મોજ આવે છે. આ બાપુ નાજાવાળાનો સંદેશો મને મળી ગયો છે, પણ લાસાર, આજ તો અમે ખરસી ખોટ છીએ. આ કહી બીજા જુવાનો સામે જોયું. આ જુવાનો, આજ તો કવિ માણસુરભાઈ આપણો પીર, આપણે ત્યાં મહેમાન છે. આ જેની પાસે ખડિયામાં ને ખેરણ ઝેરણ દર દાગીના હોય તે બધાએ ઠાલવી દ્યો અને દર દાગીનીની ફાટ ઠલવાણી આ માણસુરભાઈના શરણોમાં ધરી દીધી. આ કવિરાજ લાસાર છું, આજ રોકડ ઓછું છે, પણ આજથી 8 દીની અંદર આ 1000 રૂપિયા તો ઠીક, પણ 1000 સોનામોર ન મોકલું તો હું કાદર બક્ષ નહીં. આ માણસુરભાઈ તો ખુશ થઈ ગયા અને ઝટપટ દરબારના માણસને લઈને રવાના થયા. આ નાસ્તો લેવા ગયેલ માણસ આવી ગયો. આ ભૂખ્યા નારની જેમ બધાય નાસ્તાની વાટ જોતા હતા. આવનાર માણસે નાસ્તાની ફાટ વેકરામાં મૂકતા મૂકતા કાદર સામે જોઈ કહ્યું, આ મામું, આજ તો આ નાસ્તો ખારો ઝેર થઈ પડ્યો છે. કાં બાવા? એમ થવાનું કારણ આ જાણું તે ખબર પડે ને. આ મામું, કાંઈ કરવાની નહીં. આ વંથલીમાં એક વાણિયો નગર શેઠ છે. આ મબલક પૈસો પાસે છે. આ પૈસાનો ખૂબ મદ છે. આ નવાબને મળીને પોતાની ડેલીએ આ 30 આરબની બેરખ બેસાડી છે અને જેમ ફાવે તેમ ફાટિયા ડાસે બોલે છે. આજ બજારમાં મેં કાનો કાન એને બોલતા સાંભળ્યું કે હવે કાદુડું શું કરતું તું, આવે તો ભોંમાં ભંડારી દઉં. આ કોનીમાં એ 1.25 શેર સૂંઠ ખાધી છે કે આ 30 આરબની બેરખમાંથી ગામમાં કોઈનો વાળ વાંકો કરી જાય. આવા વાણિયાનો દીકરો તો કોઈ દી બોલે નહીં, એવા વહારા વેણ બોલે છે. આ સાંભળતા તો બહારવટિયા ગોઠણભેર ખડા થઈ ગયા. આ સૌની બંદૂક ઉપાડી લીધી. આ કાદુએ તો કાતરામાંથી હાથ નાખી કહ્યું, આ જોવાનું, આવું સાંભળ્યા પછી નાસ્તો તો જાણે સોરની મીઠી બરાબર છે. હવે તો આજને આજ વંથળી ગામે પડીએ અને શેઠ અને આરબની બેરખને જરાક જોઈ લઈએ. આ બોલો, શું છે બધાની મરજી? આ બીજી શું મરજી હોય? હવે તો એ શેઠને જોઈ લીધા વિના અન્ન પાણી હરામ છે. આ બધા એક અવાજે બોલી ઉઠ્યા. 18 જોવાનો અને નાસ્તો લેવા ગયેલ તે તથા સાડિકાવાળો મળી આ 20 જોવાનો જબ તૈયાર થઈ ગયા. આ રોંજ્યું કુંજ્યું વળવા આવી હતી. આ ઠાકર મહારાજની આરતીનું ટાણું થતું આવતું હતું. આ તે ટાણે 20 જોવાનો આ વંથળીના દરવાજામાં દાખલ થઈ ગયા. આ દરવાજામાં જતા ગામમાંથી એક આદમી સામો મળ્યો. આ તેને ઊભો રાખી નગર શેઠનું ઘર બતાવવા કહ્યું. આ ગામના આદમીએ રંગ જોઈ લીધો. આ કાંઈ પણ પૂછપરછ કર્યા વિના આગળ હાલી શેઠની ડેલી બતાવી. આ ડેલીના બંને ખાનામાં તો સાઉસ ડાયરો નિરાતે બેઠો હતો. આ કોઈ કાવો બનાવતો હતો, કોઈ બૂંદના દાણા ખાંડતો હતો, આ કોઈ ખજૂરીના પત્તાની સાદડી ગૂંથતો હતો, આ કોઈ સાદડીનો વીંટો કરી કામ ઓટપતો હતો, આ કોઈ નમાઝની તૈયારી કરતો હતો. એક તો આરબ અને તે નવાબના નોકર, આ પૂરી હથિયાર સામગ્રી. આ એના મનમાં કાદુની તો શું, આ કાળની જાણે કે બેક નહોતી. આ બે ધેડક રીતે સૌનું કામ કરતા કરતા અરબી કલબી ભાષામાં વાતો કરતા હતા. આ ડેલીના બંને બાજુના ખાનામાં 15 જણા બેઠા હતા. આ બધાની બંદૂકો ત્યાર તતંબર ઠાંસીને ભરેલી આ ખીટીઓ ઉપર ટેંગાતી હતી. આંખ મીસીને ઉઘાડો. આ એટલી વારમાં તો 20 જોવાનો ડેલીમાં દાખલ થઈ ગયા. 8 જણ એક ખાનામાં સડી ગયા અને 4 જણા ભરી બંદૂકે ગડારામાં ઊભા રહ્યા. આ ખાનામાં સડી ગયેલા જોવાનોએ બંદૂકની મોરીઓ આરબોના માથે લાંબી કરી અને હાકલ દીધી કે આ ખબરદાર છે સાઉસો, આ જો જીવવું હોય તો કોઈ હાલશો ચાલશોમાં. હથિયાર લેવાય બેઠા થયા કે એટલી જ વાર છે.
આ કેતાકની બંદૂકની મોરીઓ આરબોના માથે તાકી, આ ઘોડા ચડાવી લબલબીઓ માથે આંગળીઓ મૂકી, આ સાઉસો તો હેબતાઈ ગયા. આ ડેલીના બંને ખાનાઓમાં એક એક ઓરડો હતો. આ તેના બારણા ખાનામાં પડતા હતા. આ મોવડીએ હુકમ કર્યો કે આ જે માણસ જેમ બેઠો છે એમને એમ બેઠા બેઠા જ આ ઓરડીમાં હાલ્યો જાય. આ કોઈ ઊભો થાય તો ખેર નથી. આ સાઉસો, આ તમને મારવા નથી. આ તમે તો પેટને માટે નોકરી કરો છો. આ ચીઠીના સાકર કહેવાવ. વળી આપણે તો ભાઈઓ કહેવાય છીએ. સાનામાના ઓરડીમાં વયા જાઓ. આ સાઉસોને થયું કે આ જોવાનું, આ માથે બંદૂકો તાકીને ઘોડા ચડાવીને ઊભા છે. આ એમાં આપણને હથિયાર લેવાય ઊભા થવા દે એમ નથી. અને ઊભા થવા જઈશું તો આ વીણી વીણીને મારશે. અરબસ્તાનના ઝાડવા પછી નહીં ભાળીએ. આ સાઉસો તો સાદડી ગૂંથતો તો એ સાદડી સોતો, કાવો કરતો તો એ કાવાદાની સોતો, અને બૂંદ ખોડતો તો એ બૂંદની ખારણી સોતો. આ ઓરડીઓમાં એક પછી એક ચાલ્યા ગયા. આ બારવટિયાઓએ બંને તરફની ઓરડીઓના બારણા બંધ કરી દીધા. કટકટ કરતી સાંકળો બંધ કરી દીધી. આ ખાનામાં ખીટીઓ ઉપર બધી બંદૂકો ટીંગાતી હતી. તે બારવટિયાના જુવાનોએ લઈ લીધી અને એક સાથે સંભો કર્યો. આ ધનન ધનન કરતી બંદૂકો છૂટી. આ સાઉસોની બધી બંદૂકો ખાલી કરી નાખી. આ ગામમાં સોપો પડી ગયો. આ બંદૂકોના સામટા અવાજે તો આ બધાને ત્રાસકો પડી ગયો. આ ખાલી બંદૂકોના ગડારામાં ઓઘા કર્યા અને તેના ઉપર પહેરા માટે અને બહારથી કોઈ આવી શકે નહીં. આ એટલા માટે 5-6 જણાને ત્યાં ઊભા રાખી આ સૌ જુવાનો શેઠના ઓરડા તરફ ચાલ્યા. આ સૌની મોઢા આગળ કાદુ, અંબાવી કપડાં પહેરેલા, આ ગજુ થોડું પણ પહાડ જેવો દેખાતો મરદ, હાથમાં 2 જોટાળી બંદૂક. આ મોજડી કહ કહ થાતી જાય અને સીધા ઓરડાની ઓસરીમાં આવી ઊભા રહ્યા. આ શેઠાણી હિંડોળા ઉપર હિંસકતા આ બંદૂકોના અવાજ સાંભળી થંભી ગયેલા. આ પડખે એક ગાદીવાળા કોસ ઉપર શેઠ આડે પડખે પડેલા. આ તે ખાંગા થઈને 2 બાકડા થઈ ગયેલા. આ શરીર થરથર ધ્રુજવા માંડેલું. આ એકેય અંગમાં જાણે ચેતન નથી. આ તેવા શક્તિહીન બની ગયા. આ કાદુએ સામે આવી સાવજની પેઠે ત્રાડ દીધી. આ નગર શેઠ તમે કે? અને સામી બંદૂકની નાળીઓ કાળે ડારથી ફાડ્યા હોય તેમ મંડાણી. આ શેઠ તો ઊભા થઈ થરથર કાંપવા લાગ્યા. હાથ જોડી કાંક બોલવા જાય છે પણ જીભના લોસા વળે છે, કાંઈ બોલાતું નથી. આ શેઠ આ બધા સાઉસોનો બેરખો શું વેંડારશે? અને કહેતો તો ને કે આ કાદુ આવે તો ભોંમાં ભંડારી દઉં. આ લે, આ હું પોતે કાદુ. આ તારા સામે ઊભો છું. આ તારા સાઉસને પૂર્યા છે કે તો બોલાવી દઉં. આ શેઠ શું બોલે? આ જીભનો લવો જ વળતો નથી. આ મોઢાનું અમી સૂંકાઈ ગયું છે. આ જીભ તાળવે સોંટશે. આ શેઠ હવે ધ્રુજ્યમાં પટારા તિજોરીની સાવીઓ કાઢી આપ. આ શેઠાણી બહુ ડાયું માણસ. ઓરડામાં જઈ સાવીઓનો ઝોંડો લાવ્યા. આ કાદુના હાથમાં મૂક્યો. આ બાપુ, આ કહી ઓવારણા લીધા અને કહ્યું કે આ બાપુ, આ શેઠની ભૂલ થઈ. આ એક ભૂલ માફ કરો. હું તમારી દીકરી છું. આ મરજી પડે એટલા પૈસા લઈ જાઓ, પણ બાપુ આ શેઠને, આ મારા ધણીને આ મારશોમાં. આ તમારી દીકરીનું એવા તણ ભૂંસશોમાં. હું તમારે પગે પડું છું. આ ત્યાં અલ્લાહ પાક પરવરદિગાર. આ કહેતો કાદર તો જડબાશેલક થઈ ગયો. અરે આ શેઠાણીએ તો મને બાપુ કર્યા. આ મારા દુઃખના લીધા. એ ખરેખર મારી દીકરી જ કહેવાય. આ શેઠને આગળ કરી પટારા તિજોરી ખોલાવી. આ રૂપિયા, આ દાગીના, આ ગેનીઓની કોથળીઓ ઓરડામાં ઠલવાવી. અનગળ મિલકત હતી. આ શેઠ તો હજુ થરથર કાંપે છે. આ શેઠ સામે જોઈ કહ્યું, શેઠ, આ બધી મિલકત આજ લૂંટી જાવી હતી. એટલું જ નહીં, આ તોને તો ઠાર મારી નાખવો તો. પણ લાસાર, આ તારા ઘરનું માણસ બહુ ચતુર છે. આ ભાગ્યશાળી છે. આ તેના ભાગ્યનું ખાસો. આ બાકી તો વાણિયાનો દીકરો છો, પણ જીભ તો કુવાડા જેવી છે. આ તારી જીભ આજ તારો મોત કરવાની હતી. પણ આ તારી શેઠાણીએ આ મને બાપુ કહી મારા દુઃખના લીધા. એ મારી દીકરી થઈ. આ તેણે તુને બસાવ્યો.
હું બેન દીકરીને, આ સાધુ બ્રાહ્મણને લૂંટતો નથી. આ મારું છું તો મેરને, આ રાબના હુંડલા સૂંચતો નથી. આ એક દોસ્તદારને વેણ અપાઈ ગયું છે, તે આમાંથી 1000 સોનામરની એક કોથળી ઉછીની લઈ જાઉં છું. હું પાછી મોકલી દઈશ. આ બાકીની મિલકતમાંથી મારે કાંઈ ખપે નહીં. આ બધી મિલકત અને તારો જીવ આ મારી દીકરીને કાપડામાં આપું છું. આ શેઠે તો છુટકારાનું દમ ખેંચ્યો. આ મોઢામાં કાંક અમી આવ્યું. આ જીભ કોક છૂટી 1000 સોનામરની થેલી આપી કહ્યું કે આ બાપુ મારે પાછી જોતી નથી. આ તમારા પ્રતાપે ઘણી માયા છે. આ છૂટે હાથે વાપરું તોય ખોટે તેમ નથી. એ તો ઠીક છે શેઠ. આ સાઉસોને આજથી રજા દે છે. આ નવાબની ગફોળ ખીચડી ભલે ખાતા. આ તું આવો ખોટો ડોળ કરીશમાં. આ ભાડુતી નોકરો સમય આવીએ કામ કરી આપે નહીં. અમે તો ખડિયામાં કફન લઈને અને માથા હાથમાં લઈને ફરીએ છીએ. આ જીભ હવેથી મીઠી રાખજે અને આવો ખોટો ફિતૂર કરવા કરતાં આ ગરીબોને કાંક આપજે. આ એટલામાં સમજી જાજે. આ કહી કાદરબક્ષ પોતાના સાથીઓ સાથે વળી નીકળ્યો. આ સાઉસોની ઓરડીઓ ઉઘાડી બહાર કાઢ્યા અને કહ્યું કે આ સાઉસો, આપણે તો ભાઈઓ છીએ. આ તમે તો શેઠીના સાકર કહેવાવ, પણ કાલે સવારમાં પોટલા બાંધી આ જૂનાગઢ ભેળા થઈ જાજો. આ નકર અરબસ્તાનમાં જો કોઈને છોકરા સિંહ હશે તો આ વાટ જોઈ રહેશે. આ સાઉસો તો બીજા દિવસની રાહ જોવા ઊભા ન રહ્યા. આ જાણ્યું કે નવાબની ગફોળ ખીચડી આ બહુ સારી છે. આ બીજે દિવસે 1000 સોનામહોરની થેલી માણસુરભાઈને પહોંચી ગઈ. આ પછી તો કાદરબક્ષે વિસાવદર ઉપર ત્રાટકી 1000 સોનામહોરનું શેઠાણીને કાપડું કર્યું. આવા જ નવા ઐતિહાસિક વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઈબ કરો. આ સ્રોત સૌરાષ્ટ્રની રસધારામાંથી.